કડીમાં અમે અનેક વખત 7ની ચૂંટણી હોય, 12ની હોય, 17ની હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તો અનેક વખત કાળીના મતદારોએ તમામ સમાજે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. અને આ વખતે પણ કડી અને વિસાવદરના મતદારો એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી. જે વર્તમાન સરકાર એ અતિ વધારે બહુમતીના કારણે ક્યાંક ને ક્યાંક અહમમાં આવી છે. અને અહમમાં આવવાના કારણે ભ્રષ્ટાચાર હોય, કાયદો અને વ્યવસ્થાની વાત હોય, હમણાં જ તમે શિક્ષકોની વાત કરતા હતા કે 1 થી 5ના ધોરણની અંદર શિક્ષકોની ભરતી પણ કરવાની નથી. આરોગ્યની વાત હોય, રોજગારની વાત હોય, તો જે સમસ્યાઓ છે એની હાથે ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા દેવા નથી. માત્ર શાસનમાં ટકી રહેવા માટે કરીને સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કાયમી 365 દિવસ એમનો એજન્ડા માત્ર ચૂંટણીનો જ રહેશે.